इलाका है भाई अपुन का कोई ताकत नहीं अपना इलाका में तो आवाज करी हक जाने हूँ मारा बेटा पंखो की बगड़्यो नहीं बधी खबर पर બે દળન વાયદા લાયો છો ખુરસું હતું પેલા પધાની થી ફટલાઈને ઉઠાઈ લીધું કારણ આમ મરી ગયા ખાટલામાં બેહીન આમ તો અહીંથી શોક જવું હોય તો આગુ પાછું અંગાત ખુરશી રાખે તો ચિંતા નહીં હાથ નવરા નહીં ને કોમ તો એ અધરો કોળિયું જલતો જતો આપણને તો કોઈની તાકાત નહીં પોછી શકે આખા ગોમો હોય થાશી જો ઓમ સુખ શાંતિ છે માયરો ખાવા થાય મારા દીવોને પલગ હે મળ્યું નહીં એટલે 5 રૂપિયાનો પલગ નહીં લગાવીએ કે પંખા કાને હું લોખંડનો છે તાને જે બહુ 3 રૂપિયા હે સાટી ખાવાની વાત છે 40-50 રૂપિયા તો શોય યા નહીં ખુરશી ના હોમ અંધારામાં હઈ જાય તાને હું પેલા વનો ઓર કરવા દે જો ને મારી બેટી છે બેઠી છે બેડા રાતી 3 વાગે લાયો છો ઈર્યા એનું શાક કરીને એવું ખાવું છે ને કારણ હું મારું અમને કઈ થાકી ત્યાંથી રબડ મારી લાવો કોક કરો ના ઈઓને તો કોક આવડતું છે નહીં બધું મારે કે કરવું પડે ને આજો ઘઉંના બોરાથી કાઢેલી દોરી બોધવી પડે છે મને ઈઓના રાજમાં બીજું તો હું કરું જિંદગી હારી કયો લઈને પાડી છે એટલી સમજાતું આ હું વેટેસ ગુંસડું મારી હારી કજ્યારી ઘઉંના બોરાનું દોરો તમને મેં 15 વખત કીધું છે મારા માટે કોક મસ્ત બોરિયું લેતા આવો કીધું હોત તો મસાલાના બોધામાંથી લબ્બા લાઈન તનખા લીધો ગોડી તો તમે કેટલી વખત કીધું આ જો અમાર આ બોધીને જવાનું મારા પપ્પાને ઘેર આ બોધીને જવાનું શું જવું છે હેડો કરો પપ્પાને ઘેર જઈએ આપણે હેડો કર તું હબાર પપ્પાની તો મેથી ના મારે હમણાંથી જો નહીં તો એ તો જવાય છે પણ ખાવાનું લાહેડ પેલી બેડા રાતી લાયો તો 3 વાગે એની કઢી બનાવી હોય લાંબા કઢી તો બનાવી છે વાટમાં આવતા વી હોપરિંગ કરી પણ હા અલ્યા પણ મારી વાત તો પણ ચપટી કોથમીર નાખજે કાળા મરી તો કૂટીને નાખજે તું તાર હો કાળા મરી અને બાજરીનો રોટલો ને શાક તું તાર જાડી ઠોઠ તારે અને ગની પેચ ચાપર મારી વાત નહીં હો પડવી હું કોઈ ના બોલું હું એમને ફેવિકોલ લગાવી દઉં મોઢા ઉપર હું કરું શાંતિરાજ જો ખાલી હું લાયો અલ્યા આ હું લાયા છો તમે હે પંખો નવો છે નવો એક જૂનો મારી જ ખાવું છે કે નું હાજી સારો પંખો તો સારો લાવ્યો છે મને તો જબર ગરમી લાગતી હતી હું એ જ વિચારતી હતી કે પંખો બંખો આવી જાય ને તે સારું કામ થઈ જાય પેલી રૂખલી બુખલી ને 40-50 ખુરચુમાં કે ચાલી દઈ જાવ અલ્યા એ તો કહેતી હતી 50 રૂપિયામાં ખુરશી હું કરાને તમો માર તો ઓળું બધું આ તો જમ ગલ્લો હોય ને ઓ વેપાર જમ માગીમ લાપું પર એ વાત તો સાચી છે હેડો મેં મસ્ત રોટલા બનાવ્યા છે પણ પેલી મરી તમે લાયા તે કચરાવાળી છે મતી આટલી બધી જે પેલી બેઠમ કઢી કાઢી ખાઈ લઈએ અરે કઢી બડી હાલ રહેવા દો હું કેવું છું હેડો કો મારા પપ્પાના ઘેર 2 દિવસ ફરતા આવીએ હેડો કો એ અત્યારે પેલે ગોળીઓ ચાલુ થઈ છે હેડો કો બધાને તે જતા આવીએ ને મળતા બળતા આવીએ આખો દાડો લોહી પીવા આખો દાડો બાલા ગોમો તો વેટા ઘણા થઈ ગયા છે અમે હાસવીન બે દાડા હારી ઓટો મારવો પડશે કે હું કહું છું બોલો બળ મારી વાત હા ખાવાનું બાવાનું તેલ લેવા જ્યું તાર બાપાને ફોન કરીને કહી દે ચોખાજીનો શીરો ને એવું બના અને ફૂલ બૂલ પાથરી મેલ કે જમાઈ આવે છે ચોખાજીનો શીરો ખાઓ છે અને વાજતે ગાતે સ્વાગત કરો જમાઈ ઓ બેન્ડ બાજા લઈને કા ગોળો ગોળો બોલાવ જમાઈને જે બોલાવ હોય બોલાવજે તું હે જમાઈ કેવું હું પપ્પાને બીજું કોઈ મંગાવવા માટે તમે તો રાજકુમાર ખરા કે ના તમે તો એક્ટર છો બહુ મોટા હે તમાર ફેન કયો છે દેખાતા નહીં મન ઓ ગામડાના બહાર મૂકીને આયા હેડો જતા આયા મોટા કોઈ શીરો ને બધું ખાવું છો ઘરમાં શીરો બનાવતા જો લાવો છો બહાર પપ્પાના ઘેર શીરા બી અરે વધારે બસ કરે તો તારો સંપલે બેસી મારે 20 રૂપિયા મને વેચી નાખો કે છેલ્લે રહી જતું હોય તે વધારે પડતું બોલતા આવડી ગયું છે તે અને હેડો આ બધું ત્યાં જઈને આ બધું મારે ડબલ બધું કરવાનું છે તમે તો મને બધું લઈ આપો આ જોજે બોરિયો શું રકરી સા ભરાઈ ને કે જે તે હાથમાં આવે જેનું તેનું આડું આવરું અલ્યા તો પેલી માસીનું હતું તમે લઈને આવ્યા છો કેટલો આળો ઘરમાં આળો આખો દાડો આ વાયરો આવે એટલે ઉડીને બધું મારા વગણામાં ભેગું થાય
આ ખુલ્લી ઓહરી છે કે એટલે બધું ઉડી ઉડી સીધું વાયકણ જ આવે છે. પણ મારા સોડી હતી તે કેટલું સારું હતું, કોઈ ચિંતા નહીં. દાડામાં 3 વખત ઓગણું વાળે ઓગણું કેટલું સાફ રાખે. પણ અમે તો સોડીએ સુખશોનથી પહેરાઈ દીધી એટલે સોડીએ હવોના ઘેર. શું કરવા આયા? હા, રંબા આયા? રમો. આ તાણ આ મજલીન ભણ્યો મારા બેટા આખો દાડો એક રંબા આવ. પણ કોઈ ચિંતા નહીં બેટા, શાંતિથી તમે તો રમી દો. અલ્યા હું કરે છે? અલ્યા લે હાલ તને સંભાળતો તો તું એટલી વારમાં તો આવી એ જઈ લે. એ બાપા ના, ના. એ તો હું થયું બાપા, અમન છે ને રિક્ષા નથી મળતી એટલા માટે. રિક્ષા ના મળતી હોય તો સ્પેશિયલ કરી દેવી હતી. તે સ્પેશિયલ પૈસા ભાડું હું આલી દો. તું લે ચિંતા કરું છું. કશો વાંધો ને સુખ શાંતિ આવી કે આવો પપ્પા, એટલે તમે બસ. આયા છીએ. અને જમાઈ હું કરું ઘેર હું ને રે શાંતિ છું ને. આયા છે ને? હા આયા છે ને? આ જમાઈ તું લઈને આવ્યો અંગાથી? ઈયોને કે એકલું હું મૂકીને આવું પપ્પા, તમે કેવી વાત કરો છો? લ્યા, તારી એક તો જમાઈને તારો હોય હંગાતી નતા લાવવાના હોય કણ આવું એટલે તો કેટલા ડખા કરું છું ગમો જે તેનો ને રાયતો કરી નાખું છું કે સારું તો જે બાપા, જમાઈ તે તો ગમો બેહી જ નહીં રે કે ખબર નહીં અત્યાર સુધી પાછળ જ હતા, ખબર નહીં ક્યાં જતા રહ્યા ગમો પાછા બેહી રહી છે. પાછું મારા એક તો તને ખબર તો છે કે મારા ગમો ઇજ્જત કેટલી છે ને ખાલી ખોટું મારી ઇજ્જત ઉપરથી કાઢું અલ્યા છું કે બાપા, એવું કોઈ નહીં, તમે વધારે ના વિચાર કરો, એવા સુધરી જાય છે પહેલા કરતા. હું સુધરી ગયા છું. એક તો આ જમાઈ ગમો બેહી રહે ને એક કંટાળો આવે છે. હંગાતી અંગર લઈને આવતી હોય તો હા, જો. તમારા રાજકુમાર આયા છે. એ આવો જમાઈ આવો. મજા? આવો. શાંતિ કા? એકદમ આનંદ મજા. આપણે શું દુઃખ હોય? હા હાલા જા ઉભા રહો હું પાણી બોણી લાવું. ઉભા રહો. બાપા, શું કરી દીધું? હા શું બનાવ્યું તમે? આ હજી તો ખાવાનું બાકી જાણે પોણી લેવા જઈ લાય ગોમો ઓટો મારતા વાજે મને. જાણે હોય આવું એટલે મને તો આમ ગવા થાય છે, ગોમો નહીં જતો ને તે થઈને જવા દે. ચુંભાઈ ને આપડા યાદ કરતા હે. પેલી બાજુ તો કટલા કરે એટલે મેં કરે જેવું જ નહીં, ઘડી ઘડી રસ્તો બદલવો પડે. ભાઈ એક તો ફટાફટ જતા રહો તો સારી વાત છે. લ્યો તમે જમાઈ ઘરમાં છે? લ્યો બહાર બેઠા હોય તો ના પપ્પા, ઘરમાં તો નહીં, એને ચપ્પલ નહીં હોય. જમાઈ નહીં પપ્પા, ઘરમાં હોય તો કે ચપ્પલ હોય પડ્યા હતા કે? જમાયો તો જે જમાઈ તો જતા પપ્પા ક્યાંક ફરવા જાય અહીં આ બાજુ. તમે વધારે ચિંતા ના કરતા, એ કોઈ નહીં કરે. આ ઘરમાં જતા રહે હું એને સમજાઈને આવીશ, કોઈ નહીં કરે, તમે ચિંતા ના કરતા. તને ખબર નહીં અરે ગોમમાં જો તો જેમ કે વેટા કરું છું ને ઉપરથી નોમ આવે છે મારું. મોરી એક વખત મોરી આયા હતા ખબર છે પર દિવાળી ઉપર તે ₹50,000 નો વેટો કરી નાખ્યો તો રૂપિયા મારા ભરવા પડે કે વાત સાચી છે બાપા, પણ આ વખતે નહીં કરો, તમે ચિંતા ના કરો. અરે તને ટેન્શન નહીં એટલું મને ચિંતા છે કે મને ચિંતા ના હોય જોડી તો કને ચિંતા ના હોય કે એક તો અરે વેટા કરું છું હરખી રીતે હોય રહેતા હોય તો સારું. પછી કે બાજુ ગયા છે લેટ જે ઈવન પેલા ખોરી લાવવા પડતી તેરા નહીં લાવું ને ઈવન ખોરી તો આખા ગોમના વેટા કરી નાખ. બાપા કોઈ તને ખબર નહીં બેટા પણ અમે જ્યાસી છે બાજુમાં આ આ બાજુ બાજુ જાય, ક્યાં કે આ એનું બાજુ દોસ્તારનું એનું દોસ્તારનું ઘર આ કોઈ બાજુ છે ને તે આ ઘરો કોઈ ભાઈ બને નહીં હોય કંટ્રો જમાઈ મને કીધું તું કે બધું આ ભેંસ એટલે નવો ગારો છે તો કોરું કરજે. એટલે મને તો શીખર આ હાથી ચોથી આવો મળ્યો છે ને તો નહીં હું બેહા એટલે કોરું કર્યું નહીં કલ્લો સાહેબ ના છે કે નહીં પોતલા આગા કર્યા અને કરવાનું શું ખબર નહીં શીખર આ માથાનો ફરેલો મને આવો ચોથી મળ્યો છે. આ કીધું તો આ વાયર ને બધું આ કીધું આ વાયરમાં આવો બધું જે તે કોઈક રહેવું છે તે પાછું કરજે. અને આ ધોપલું લઈ જઈને પેલી સાપરામ ગાલવાનું કીધું તો આ મારા બેટા એમને ઊભું કરી મેલ્યું છે. શું કરવું આનું તે જ ખબર પડતી નથી. ઓ બાપા રે, કોણ મારી ગયું? ના થવાનું થઈ ગયું મારા હારાની એક્સિડન્ટ થયું. તમે જોવો ને તો એક હાથ કે પગ હાજો નહીં રે. ખબર કશામાં? ચાલે અલા પણ હવારે જ મને આજ ભેગો થયો હશે. હમણાં તમે આયા ને ગયા ને રિક્ષા ઊંધી પડી ને તમે જોવા તો બે પગ આમ થઈ ગયા છે. અલ્યા તમે ગોકુળમાં વિસનગર દાખલ કર્યા. અલ્યા હાથું બોલો છો તમે? હું જૂઠું બોલતો છું ભલા આદમી. અલ્યા ગમે અને મારા પણ પૈસા હોત તો છો કોઈના પણ માગવાય ના જોત. આ તો
થયું શું? પછી હાલે ને તો દવાખાન તો લઈ જવું કઈ અને ડોક્ટર તો પહેલા ડિપોઝિટ મેં લાવવાના કે બૈરાનો બુટિયો મેલ્યો ડિપોઝિટમાં પહેલા કે 35,000 મેલો. બાલા તને ખબર નહીં પશુ મારો ભાઈબંધ છે અને એના માટે હું ગમે તે કરું પણ તકલીફ શું છે લે હેડ હું હંગાથે આવું. એ શાંતિથી આવો કોઈ પડ્યો તો આ બાજુ આ બાજુ પડ્યું ને શું કોઈ પૈસા પૈસાની જરૂર હતી તાને બોલા પૈસાની જરૂર તાને અત્યારે તો કોણ બાજી મેલા છે લે આ 5,000 રૂપિયા પડ્યા છે તું હારા લઈ જા બરોબર અને બીજા કદાચ જરૂર પડે તો મને એ જઈ અને મને ખાલી એના ફાઈન મને ફોન કરો રાખજે અને બીજા હું લઈને આવું પૈસા. ચિંતા ના કરો ભાઈ તઈ તાર અને ભલે કમ્પ્લીટ પહોંચ જ છે ભાઈ. એટલે આ પહોંચે જ છે પણ અચાનક આ થયું કેવી રીતે એ તો કે ભાઈ ગોમમાં અટાઈનું લેવા ગયો તો ને પેલા ઉજ્જૈન રિક્ષા ઊંધી પડીને તમે જોવો ને તો ટોટિયા હા. ઓમ થઈ ગયા. અલ્યા પણ તમને ખબર છે ઉદ્યોગ આખો દાડો પીતો હોય છે પીન ફરતો હોય, એના સાધનમાં ચો બેહવાના આવે છે. ભાઈ હું જો કીધું તું કે મો બે હો તો મારા બેટા બેહી ગયા. અલ્યા વાભળ હવે બીજું કશું નહીં ભાઈ. સારું છે મારા બાયડી અંગાત નથી માર તો ઘેર ગોમ કુલ કરે વાભળો હવે તમે મારી વાત વાભળો. આ તમે પૈસા લઈ અને ફટાફટ અહીંયા તમે દવા કરાવો અને બીજા પૈસાની જરૂર પડે ને તો તરત જ હું લઈને પોકું છું અને એને મારા ભાઈબંધને કશું થાવું ના જો અને કદાચ ઓપરેશન પગે કરવાનું કે તો ઓપરેશન કરીને ખાવજો. બે ઢેસરોમાંથી જુદા થયા છે પગ. ભલે ત્યાં હવે જે થવાનું હતું થઈ ગયું. અને એ ભાઈ અમે આપવાના હતા એટલે અટાઈનું લેવા જતા ને કહું અરે ઓભળો તમે નીકળવાનું કરજો હરજો ફટાફટ. બેડું હવારે મને કહેતો હતો કે હું કોઈ મહેમાનનું કશું કહેતો હતો કે હવારે તો સુખ શાંતિ ફરતો હતો ને વાજુ ચા નહીં. હાલ બેડું કદાચ પૈસાની બીજી તકલીફ હશે ને તો મને લઈ જવા પડશે અને આ એ મારો બેડો સિગરેટ તો સિગરેટ ચો મારે જો ત્યાં બધું આ ઠેકાણું અમાર જમાઈ ભાડ્યા હતા હું જોવો એટલે તારા પગે કશું થયું જ નહીં. મને હું થાય કયો અને આ પેલા રિક્ષા ઊંધી પડીને એમાં તમારા પગે હમું વાગ્યું નતું. કની રિક્ષા ઊંધી પડી? એટલે ગોમમાં તમે કોઈ કટાણું લેવા જાય તમારી એ મહેમાન આયા છે અને તમારા બે પગ ભઈ ગયા છે. ના વિહાભાઈ મારા સોડી આવી છે હા. તે હું જમાઈને ખોરતો નીકળ્યો એટલે છું. તમારા જમાઈએ હાલ મને કીધું કે મારા હારાના એક્સિડન્ટ થયો છે ને પગ ભઈ ગયા છે ને તે હાલ મારા પાસે 5,000 રૂપિયા લઈ ગયા છે. હા આ જમાઈએ ચાલુ કર્યું વિહાભાઈ પહાડથી મુહૂર્ત ચાલુ કર્યું છે 5,000 રૂપિયા લઈ ગયા તમારી જોડેથી. અલ્યા પોચ લઈ ગયા મારા પાસે 5,000 એટલે મેં પોચ જ આલ્યા અને કીધું હું વધારે લઈને દવાખાને પોકો તમે ફટાફટ દવા કરાવો. એવું નહીં. અલ્યા એવું નહીં એક વાત કહું પછી આ ગામમાં તારું જે પ્રમાણે મોન છે ને એ પ્રમાણે તમે આ ધંધા 3 જણા ભેગા થઈને કરો ને સારું ના લાગે. વિહાભાઈ એવું કશું નહીં. એવું નહીં તમારા પૈસાની જરૂર હતી તો સીધો મને ફોન કર્યો હતો. આવું જૂઠું બોલીને જમાઈ ચો લેવા મિલવાના હતા. પૈસાની જરૂર નહીં મારા પાણ બાપા. તો પછી આવી રીતે આ ગામમાં બધાના વેટા કરવા નીકળ્યા છો બધા. બેટા નહીં કર્યા પણ તમને ખબર તો છે કે મારા જમાઈ કેવા છું અને હું યાર કરતો હોય કણ આવ્યો છું. કોતા આ શું શેર પેલા મેલી દીધા છે તમે બમ શરમ આપી જો. એવું નહીં. કેટલા લઈ ગયા તમને કેજો. એટલે 5,000 તો પોસે જ હતા પોસ લઈ ગયા કદાચ ભાઈ અમને 20 કે 50,000 હોત તો એ બધા લઈ જો હતો. લેજો લે આ તમારા 5,000 રૂપિયા બસ લે. આનો વાપરો એટલે ચમ પૈસા ચમ પેલા લઈ ગયા કોઈ ખબર. જે સાહેબ બરોબર છે તમે રહેવા દેજો લેજી બેટા. અને કે બાજુ જાય રહ્યા આ બાજુ જે આ બાજુ હશે લે, ત્યાંથી લેતી બેટા. દવાખાને લઈ જવા હશે. આવા કેટલા છે આવા માણસ આ તો પૈસો તો કમ્પ્લીટ ફરો હશે તો પેલા જમાઈ જૂઠું ચમ બોલ્યો હશે. આપડા તો પોસ હાલ્યા તે આવી જશે. મારા ગામમાં તો વેટા કરીને કંટાળ્યો હતો આખા ગામમાં. તાને હું અમને એકલો સીધો પોસનો ભળો પેલો ફટાક લઈને ઓળ પાડી દીધો. તાને હું આપણને કોણ પૈસા ના લે. મારા ગામમાં 6 લાખ જેવા ઓમથીઓ માગા પાછા કરીને ઉઠલાયા છે અને અહીંથી 50 જેવા મોરી આવ્યો તો તાને કર્યું ને ખાલી ફક્ત ને ફક્ત આજકાલમાં 50,000 નું થઈ જાય ને એટલે ઘણું થઈ ગયું. તાનો બુદ્ધિના પૈસા જ ગમે તે પણ કાંઈ શું મજૂરો કરીને વસ્તી મરી જઈ ક્યાં પૈસા વાળી થઈ. મેન થળિયું તો બાકી રહ્યું છે કે પાર્ટી સહી નો ઓળ પાડવા દે. ઈથી થોડા 5-25 છૂટી જ હોય ને તો શું ત્યાં જો પંચર પડ્યું ને
મને ખબર છે કે આ ગામમાં જાણ પાવ તો આમાં પંચર પડી જ જાય કેમ કે ગામના સરપંચમાં કઈ ઠેકાણું નહીં એ ના રસ્તા હોશ કરાવે છે કે ના વાળે હોશ કરાવે છે રોડ તો બનાવી લે કે મારા ગામમાં જો મારા ગામમાં ઘેર ઘેર સંડાસ બની આવ્યો છે ઘેર ઘેર બાથરૂમ બની આવ્યો છે આ એ પેલો રોડ તૂટી ગયું 12 મહિને એકવાર મારે સોની ઘેર આવશે મારા ગાડીનું કોક ના કોક લોચા થાય પણ આ તો શું છે કે મારે સોની છે આવવું પડે ને કે હું તો પધાર્યું ના હું શિકાર ઓમથી આમ રિક્ષામાં ઓમથી આમ મળ્યો કાઢ્યા મરી જા ગાડી જ આવી ભાડી નહીં હું ગાડી છે ઓ ટાયર ને બહાર ઉપાડો છો નવો ઠોક ઓમ ઠોક્યો છે જિંદગીમાં પંચર ના પર આવી તો હારા મોટા નેતા બેતાની ગાડી લાગે છે મને હો પણ પૈસા વગર તો આવી ગાડી આવત ના કારણ હું મેં તો સપનામાં આવું વિચાર્યું નતું કે આવી ગાડીનો હું માલિક બન્યો અને હું હા કેવો દેખાવું છું આમ દૂધ જેવો દર્પણમાં કારણ હું મારા દર્પણ છે મારી હારીને પોછો પાડી એ દર્પણ કટકા કઈ ના ખુલ્લું જ મેલી જશે ભાઈ પૈસા વાળાની ચિંતા ના હોય દરવાજો ખુલ્લો જ હોય તાને એ સીન બેસી છે રૂપારું છે ના પૂછે વાત જિંદગીમાં આવી ગાડી કદી ભાડી જ નહીં એવી ફિલિંગ થાય તો મજા આવી જાય હું તાનો વિચાર કરું મારી ગાડીમાં અવાજ ચોથી આવ્યો ચોર બી આવી ગયો ચોર એટલે ચોર આવે ચોથી મારી ગાડી બેઠો કરવા ચોરી કા બે ડાયરેક્ટલી મને ખબર હતી હું ગાડી લોક ભૂલી ગયો ફરીથી લોક કરી નાખ્યું તાત્કાલિક કે ચોરી થઈ ગામમાં અને આ ગામના બધા તારા જેવા જ છે ભાઈ જોતો તો મારી ગાડી બેઠો કરવા મારા તો આવું ઘરનું પોતાનું ઓટો કંચન જાતો જોતો તો અલ્યા ઓટો કસલી ગાડીમાં ઓટો કસલી જોવાનું તારા તું મારી ગાડીમાં પેટો ચોરી કા પેટો હું કરવા તને આખા ગામ વચ્ચે લેબડે બોતું અને પોલીસને બોલાવ માર ખરો ભાઈ મારા ઘરનું ઓટો કંચન છે ગાડી હારી એટલે ઘરનું તો ગાડી હું તમુ લેવા આવ્યો તો હું જોતો તો ભાઈ સાહેબ જોવાથી તો આ હું કરી તમે કોણ છો માર જમાઈ શું આઈ રહ્યા અલ્યા જમાઈ તો ચોરી કરવા થોડું આવા ઈકણ વખત ભાઈ નહીં ચોરી કરી હું ચોર આવું કરતો તો માર જમાઈ કદી ચોરી ના કરું તમાર જમાઈ નહીં મારી ગાડીમાં તો ચાલુ કા કોશિશ કરી પણ આ તો લોક કરી એટલે અમારી ગાડીનો રિમોટ છે એટલે મારા જમાઈ કદી ચોરી કરું જ નહીં જિંદગી ના કરું મને બકા જ ના કરે હાલત પોલીસ કેસ મારી વાત સાંભળો હું ગામનો સરપંચ આ ચોર છે હું પોલીસને બોલાવો કેસ લખાવાનો તો ગામ વાસી બધા ભેગા કરું મારી આબરૂ જાય ના કરતી રહેવા દે આપણું હોત તો હાથને રાખ્યો ચોરી ના કરવા આવત પણ કશું જ નહીં હાલ જ વાત ગાડી તમારી જો ચોરી કરી અલ્યા ચોરી ચાવીમાં ભરે ભૂલી જો ને કે ગાડી તો સ્વાહા થઈ જોત તમારી ગાડી ચોરી કરીને ચો લઈ ગયા મોય બેહી ચાલુ કા તૈયારી હતી પણ ચાવી નથી એવું નહીં અને ગાડીનો બહુ શોખ છે એટલા માટે જોતા આવી ગાડી ખાલી મને એટલી ખબર છે કે ભાઈ ચોરી કા બેઠો એટલે એને હાલ જ મુખર કેસ કરવાનો લાંબાન બિચારા તો ભાઈ જે થઈ ગયું ભૂલ થઈ ગયો અમે કદી જિંદગીમાં નહીં કરતા. ભૂલ થઈ ગઈ બોબડો હું કેસ કરું છું ના પોલીસ વાળા હાલ જ ફોન કરું છું નહીં કરવો સાહેબ અને તમારા ગામના સરપંચ ગોડા છે એમને બોલાવું છું રવા દ્યો કે હું એમ કહું છું રવા દ્યો કે આ ભૂલ થઈ જઈ જે થયું છે લે તમારી ગાડી કોઈ ચોરી તો નહીં જઈ ભૂલ થઈ જઈ મેલો છે બોબડો મારી વાત માફ કરો પણ એક શરત મારા અમે ગાડીનો 4 ટાઈમ આવી રહ્યો છે 50,000 રૂપિયા તમારે આપવા પડશે ત્યારે હું છોડીશ બાકી હું પોલીસમાં આના 50,000 રૂપિયા ચોરી કરવા ના હાલ જ ચોરી કેસ કરી છે મારી બધું જોવાની કાકા મારે 50,000 રૂપિયા બોબડો કાઈ વાત કરો છો તમે
તમે અમારા ગામમાં કોઈ ગુનો કરે તો અમે સીધા 50 લાખ દંડ ફટકારી છે અને હું તો ગામનો સરપંચ છું પણ 50,000 રૂપિયા ના હોય તમારી ગાડીની ચોરી કરી હોય તો કયો તમે 50,000 માંગો અહીંયા તમારી ગાડી બી 50,000 ની નહીં હોય. ચોરી કરી એ ગુનો છે પણ ચોરી કરીને પકડી ગયો છે પાછો ચોરી પણ કરી ચોરી કરી તો છે ચોરી તો કરી છે પણ પકડી હગા. ગયો. બધું ટાયર હલ્યું હોય તો અરે નહીં આલે શું કરશો તમે નહીં હાલત પોલીસ એ, હગા, આ બધું જાય. હું કહેશે પાછા કે હું કરશો મારી વાત સાંભળો, એ, હા અહીં લે, આ 10,000 રૂપિયા ના 10 થી કોઈ ના થાય એ એક હા. કામ કરો તો માવો નહીં હાલ જો 20,000 રૂપિયા એટલે પોત તારા આવી જાય લ્યો કે આ 10,000. ના ભાઈ ઉભા રહેજો, ફોન કરો, આ નહીં મને. આ લે, 15,000 રૂપિયા બસ. પંદર નહીં એ લ્યો કે 15,000. નહીં, 15,000. લે, બરો- અલે હું તો સરપંચ છું નહીં કહું હગા રાખો. પાછામાં પ્લી કરું હા, રાખો, લે. 20 કરો ગોળ મોડો જવા દઉં છું લ્યો 17,000 રૂપિયા બસ. લ્યો, આ 17,000 જો રૂપિયા લે, લ્યો. 20,000 થી રૂપિયો ઓછો નહીં કેમ કે અમારા ગામનો એક નિયમ છે કે સાહેબ કોઈ ગુનો કરનાર એને દંડ પહેલા લેવામાં આવે છે લ્યો, આ 20,000 રૂપિયા બસ. બસ. ખાલી લે, નહીં યા, તારો હોભળો. બાપ નહીં મારી વાત સાંભળો. કોઈને કહેતા નહીં નકર યા મારી આબરૂ જહાન મારા જમાઈની આબરૂ જા મહેરબાની કરીને કોઈ કહેતા નહીં બે હાથ જોડું તમારા હોબળો મારો ચાર્ટ આ નવો આવી જશે ગાડીનો પણ આ જમાઈ કયા ગામના આવે તમારે ગુંદરપુરના ગુંદરપુર જમાઈઓમાં બેટા હેડો. હોબળો ગુંદરપુરમાં તો ઘેર ઘેર ચોર છે તમે તમારા છોડીને એવી જગ્યાએ નખાય અરે મને કીધું હોત તો બાજુમાં સરપંચ જો મારા ગામમાં કેટલા મસ્ત છોકરા હતા હું હવું ના કરવા વાત સાચી પણ આમાં જે થઈ ગયું એ થઈ ગયું અમે શું કરું કયો હું આ ગામમાં છોડી નાખી છે પણ તમને ખબર છે કે 50 વાર તો પૂછવર આવ્યું આજુબાજુની પૂછરા બધું તાણે છોડી નાખી છે. તમને ખબર છે વાત સાચી છે પણ જે થઈ ગયું મહેરબાની કરીને કોઈ કહેતા જે થવાનું એ થઈ ગયું અને યા મહેરબાની કરીને કોઈ કહેતા નહીં હું તમારા હાથ જોડું છું આ વાત તમે કોઈને ના કરતા મારા ઘરવાળાની ઇજ્જત છે ને. ઘરવાળા જોતો તો નતો રાખું પેલા હારો જવા દે હું હેડે તાર તમે કેમ મારી આબરૂ લેવા ગાંઠો છો હું એમ તમારે કહું સહેજે છું શરમ નહીં આવી તમે ના પાડું છો આ બધું નહીં કરવાનું તમને બુદ્ધિ પોકે છે કે નહીં પોકતી ખાલી નહીં ચોરી કરી મી ગાડી તારો બા ગાડી ખાલી જોઈ છે બાપા એમાં ધીમની જે વાતો કરતા હતા વાત અરે કરો છો. પેલા વિહાભાઈ પાનથી 20,000 5,000 રૂપિયા હે ને માજે લઈ લીધા એ તો ઉછીના લીધા હતા ક્યાં છે લાવો? લ્યા, ક્યાં જોજે, છે? પૈસા જોજે. લાવો. 5,000 લાવો. નહીં માર ફોન હાલ ક્યાં મૂક્યા જોજો ક્યાં કર્યા 5,000 જમાઈ તમે તમારા હાહરાની આબરૂ કાઢો તમને શરમ આપવી જો લગી રે એ તમને ક્યારે મારા બાપાના ઘરમાં હું પગ નહીં મૂકવા દે યાદ રાખજો તમે આપણા ગામમાં તો હું કરો છો પણ મારા બાપાના ઘરમાં આવું કરો છો તમે આમ એકના એક છોડી છે 25 રૂપિયા હાલો થી બહુ વધુ આવે અલે પણ માગીન લેક મારા દોરેથી તમારે જે જોતું એ લેક માગીન હું નહીં હાલતો ગમમાં હું લેવા વેટા કરો હો 15,000 આલજો તા પપ્પા ના 1 રૂપિયો ના આપતા ઈ ના આવે 1 રૂપિયો નહીં આવે એક બસ કામ બહુ કરો છું અરે 50 હું એમનેમ રાખો પણ મહેરબાની કરીને બે હાથ જોડું છું ઘરની બહાર નીકળશો નહીં લેડો મને કંટાળો આવી ગયો છે તમારાથી બેટા. ખરેખર મને કંટાળો આવી ગયો છે જે- મારી ઇજ્જત ના છે ને ફાલુદા આઈસ્ક્રીમ બધું ભેગું કરી નાખ્યું છે તમે ખાલી સોઈટી બંધ થા ને કમા લાફા મેલ્યો જે તે લવરાવું છે તું પંખાન આન ના ખુરછોન પૂરછોન કેટલું સોરાયું છે તું એ સોઈટી છે આ તો તે કિયો જો તાર તમે બાપાનો જે- તાર બાપાને કિયો ને અમારા લાભરાઈ જે નાખ્યો કરવાનું ત્યો જઈને કરો કોઈ મને બાપાના ગામમાં હું બધું કરું છું? ગોમમાં મારું બધું ગામ પટી છે. ગયું હવાલો આખા ગોમમાં સૂર્યો કેટલી કરીને કેટલા કટલા કરે ને હવાલા પાડ્યા હું બધું કટ્યું મારું હારી હતી તે મેં કીધું હે પાર મેલીને જતો રહો અને અલી મેળા તો પ્લાન મેં કીધું મારા મોમાં નાહી જાઉં ને તો ફાયો બોલાઈ દેવો મારા જોઈએ મમ્માના ઘેર લઈ જાઓ ને તો તમે કરો કે ના કરો હું તે બધું કરી નાખ પણ આજના પછી મારા ગામમાં આ બધું કર્યું છે તો જે બતાડી હું તમે હે, યાદ આયો. રાખજો તમે મારું મગજ ના ખરાબ કરતા આવો ઉપરાળું ખેસ મારા દીઓની હોમી થાય છે મારે ઈ કેવું તો પડે કા પપ્પાના સામે વાત કરો છો સ્કીમ ના ખબર પડવી જો આપી શાંતિથી આ મહેરબાની કરીને ઘેર બેહી રહો આમ થોડા આગળ જો કે પણ હું ક્યાં ચાલુ તમાર મારા એકના એક જમાઈ છો તમે મારા લાડકવાયા જમાઈ છો અને તમે આવું બધું કેમ કરો છો બાપા આગળ હારું તો કેસ ના કર્યો હતો તો તું પોદાન માઈ નાખો એવું હોય તો આવ. પણ બેહક હું લોટો ભરવા ગયો એટલે વારમાં પટ્ટી મારીને ગમમાં તો આવતું રહેવાનું આવતું હતું. ગોમમાં શાનનો નતો આયો એક મહિનો જ પણ નતા આયા પણ ચા પોણી કરીને પછા આવીએ તાત્કાલિક એવી ઉતાવળ હતી લે, આવા પૈસા લેવા વેટા કરવા આયા હતા બસ હવે ધીમે બોલો પાછળ બાઈક આવે છે ને લોકો જોવે છે હારું નહીં લાગતું બાપા રહેવા દો બાપા બધું જોઈ જશે આવ આવ આવ